I'm Dr. Khyati Wadhar. Welcome back to my channel. I'm Assistant Professor in English at Junagadh Junior Chamber Education Trust, Commerce College, Junagadh. હોલ ટિકિટ ડાઉનલોડ કે પ્રિન્ટ કરવા બાબતે થોડી માહિતી મેળવી લઈએ. તો વૈકલ્પિક એટલે કે MCQ બેઝડ જે આ ટેસ્ટ છે એના માટે પરીક્ષા ફી ભરનાર ઉમેદવારને પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ અહીંયા જે વેબસાઇટ આપેલી છે એના પરથી ડાઉનલોડ કરવાની રહેશે. આ જે હોલ ટિકિટ છે ડાઉનલોડ કરવાનો તારીખ અને સમય એ પણ વેબસાઇટ પર દર્શાવવામાં આવશે. પ્રવેશ પરીક્ષાની તારીખ, સમય અને પરીક્ષા સ્થળની વિગતવાર માહિતી આ જ વેબસાઇટ પર મૂકેલી છે. તેમજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલી આપવામાં આવશે. તો તમારી હોલ ટિકિટ છે તમારા ઈમેલ આઈડી પર પણ મળી જશે, અને જો તમે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર નથી જોયો તો તમે વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકશો. જેથી વેબસાઇટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોતા રહેવું. ઉમેદવારને જે પરીક્ષા કેન્દ્ર ફાળવેલ હશે તે સ્થળે પરીક્ષા આપવા જાય ત્યારે આ હોલ ટિકિટ તેમજ આધાર કાર્ડ અથવા પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ પૈકી કોઈ પણ એક સરકારી માન્ય આઈડી પ્રૂફ ફરજિયાત સાથે રાખવાનું રહેશે. તો તમારે હોલ ટિકિટની સાથે આ જેટલા ડોક્યુમેન્ટ્સ આપ્યા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે રાખવાનું રહેશે તમારા આઈડી પ્રૂફ તરીકે. હવે જોઈ લે છે કે પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ શું રહેશે. તો તમને કયા કયા ટોપિક્સ પર કેટલા ક્વેશ્ચન્સ પૂછાશે. તો અહીંયા 200 માર્કનું ટોટલ પેપર છે. 100 ક્વેશ્ચન પૂછવામાં આવશે. 2 કલાકનો તમારો સમય રહેશે. તો એમાં જે સબ્જેક્ટ્સ આપેલા છે એ જોઈ લઈએ. તો એમાં છે કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ, ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જ્યોગ્રાફી, ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિક જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ, Indian polity and governance, constitutions, political system, panchayat raj, public property, rights issues, etc. Economic and social development, sustainable development, poverty, inclusion, demographics, social sector initiative, etc. General issues on environment, ecology, biodiversity, and climate change. They do not require subject specialization. General science, logical reasoning, analytical ability, decision making, problem solving, general mental awareness, basic numeracy, numbers and their relations, order of magnitude, etc. Class 10th level, data interpretation, charts, graphs, table, data sufficiency, etc. Class 10th level. તો આ જે 11 ટોપિક આપેલા છે એમાંથી તમને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાશે. જેમ કે ફર્સ્ટ ટોપિક છે એમાંથી 12 ક્વેશ્ચન પૂછાશે, સેકન્ડ ટોપિકમાંથી 13 પૂછાશે. તો આ રીતે ટોટલ 100 માર્કનું તમારું પેપર રહેશે. 200 માર્ક તમારા ટોટલ માર્ક્સ રહેશે, એટલે એક ક્વેશ્ચન 2 માર્કનો રહેશે અને તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. હવે જોઈએ છે કે રિઝલ્ટ કઈ રીતે મળશે. તો આ એક્ઝામ માટેનું જે MCQ બેઝડ જે પરીક્ષા જે છે એમાં 200 માર્કના આધારે તૈયાર કરેલ મેરિટ યાદી વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોના મેરિટ કેટેગરી અને IAS સ્ટડી સેન્ટરની પસંદગીના પ્રેફરન્સ મુજબ IAS સ્ટડી સેન્ટર ખાતે સંખ્યાબળ ભરવામાં આવશે. એટલે કે વેબસાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવશે અને તમારા કેટેગરી વાઇઝ અને પ્લસ તમારા મેરિટ વાઇઝ તમારા સ્ટડી સેન્ટરમાં તમારું સિલેક્શન થયું છે કે નહીં એ માહિતી તમને વેબસાઇટ પરથી મળી જશે.